આ નરેન્દ્રભાઈના શાસનકાળમાં થયેલા કામો કદાચ એના ધ્યાને નહીં હોય. જનમાનસના જે સ્મૃતિ છે એ ટૂંકા ગાળાની હોય છે. ટૂંકા ગાળાની સ્મૃતિના કારણે અગાઉ કરેલા કામોની યાદી એ ડિલીટ થતી હોય. માનનીય નરેન્દ્રભાઈએ પંચામૃત યોજના ગુજરાતમાં અમલી કરી. જળ શક્તિ, રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિ. આ પંચામૃત યોજનાના માધ્યમથી ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત કર્યું. મોટા બે ચાર કામ તમને વર્ણન કરું તો આમાંનું કોઈ બાકી નહીં હોય. જોવામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું સરદાર પટેલનું સ્ટેચ્યુ, જેણે કેવડિયા બંધ સ્ટેચ્યુ પહેલા પણ જોયું હશે અને સ્ટેચ્યુ પછી જોયું હશે, એને તફાવતની ખબર પડે કે કયા લેવલનું કામ થયું છે. વાઇબ્રન્ટ ગુજરાત, ગુજરાતની ગ્લોબલ ઓળખ. ખુશ્બુ ગુજરાતની, અમિતાભ બચ્ચન આવતા હતા, ખુશ્બી ગુજરાતી ગુજરાતની. પ્રવાસન ક્ષેત્રને વિશ્વ કક્ષાના બનાવવા માટેના તેમના સતત પ્રયત્નો. કચ્છનું રણ, પાણી માંગો તો પાણી ના મળે કે અત્યારે વિદેશીઓ 3 દિવસ 4 દિવસ 5 દિવસ એક સફેદ રણને જોવા. મહાત્મા મંદિર, ગુજરાતમાં મહાત્મા મંદિર થયા પહેલા આ પ્રકારનો મોટો મેળાવો કરી શકાય એવો કોઈ હોલ જ નથી. ગીધ દ્રષ્ટિ રાખીને મહાત્મા મંદિરનું નિર્માણ કર્યું. અમદાવાદની વાત કરું તો